સસ્તાઈ ખર્ચાથી પીછેહટ નથી દેતી કે અમે ત્યાં જાશું તમારા 200-300 રૂપિયા ખર્ચા છે, એ વિચારતી નથી. એ ગમે ત્યારે એને ઓર્ડર આપે તમારે આ વાનગી બનાવજો, વાનગીમાં કદાચ એને 200 રૂપિયાનો ખર્ચો આવે, 300 રૂપિયાનો ખર્ચો આવે, છતાંય મારા બહેનો એ બનાવી અને સમયસર પહોંચી જાય છે. તો 5 માર્ચથી અમે ઓનલાઈન કામગીરી બંધ રાખી 15 તારીખ સુધી કે ભાઈ 15 તારીખ સુધીમાં સરકાર કાંઈ પણ નિર્ણય લેશે અમારા તરફેણમાં તો અમારે આજે આ પગલું ભરવું ના પડે. અમારે આજે જે તાળાબંધી કરવી પડી 3 દિવસ એ ના કરવી પડે, પણ સરકારે 15 દિવસ અમે ઓનલાઈન કામગીરી કરવાનું બંધ કર્યું તો ખૂબ જ ધાક ધમકી આવી છે, પણ અમારા તરફેણમાં કોઈ પણ નિર્ણય લેવાનો નથી. એટલા માટે આજે અમારે મજબૂર બનીને 3 દિવસ અમારા બાળકોને કહેવું પડ્યું કે તમે ઘરે રહેજો, અમે 3 દિવસ તાળાબંધી કરીએ છીએ. એટલે અમે કાંઈ પણ આંદોલન કરીએ કે કાંઈ પણ અમારી માંગણી કરીએ છીએ ત્યારે સરકારશ્રી અથવા તો અમારા ઉપલા અધિકારીઓ એમ કહે છે કે બાળકોને તમે પોષણથી વંચિત રાખો છો, એ ગંભીર બાબત છે. તો આજે મારે એ કહેવું છે કે 5-5 મહિનાથી મારા બહેનોને તમે બિલ નથી ચૂકવતા, કાંઈ પણ વસ્તુ એની સમયસર નથી મળતી, કોઈ ઇન્સેન્ટિવ સમયસર નથી મળતું, 1.5 માસ સુધી મારા બહેનોને પગાર નથી મળતો, એથી વધારે ગંભીર બાબત કઈ કહેવાય? 5 મહિનાથી મારા બહેનો પોતાના સ્વખર્ચે પોતાના બાળકોને ખવડાવે છે, આથી ગંભીર બાબત કઈ કહેવાય? અમે જ્યારે કોઈ લડત આપીએ છીએ ત્યારે કહેવામાં આવે છે આ ગંભીર બાબત છે, પણ તો તમે અમારા હક માટે નિર્ણય લઈ લ્યો. અમારી સરકારને એટલી અપીલ છે ને હાઈકોર્ટના ચુકાદાની વહેલી તકે અમલવારી કરે. અસ્તુ જય. આખા વર્ષ માટે મસાલા બનાવવા છે તો કેશોદમાં વર્ષોથી મસાલાની દુનિયામાં લોકોના મને ગૂંજતું એક જ નામ ખોડિયાર મસાલા. જ્યાંના મસાલા છે સ્વાદની સાચી ઓળખ, જ્યાં મરચા મસાલાની છે વિશિષ્ટ વેરાયટીઓ, જ્યાં આપને મળશે આંધ્રનું પ્રખ્યાત 1 વર્ષની ગેરંટીવાળું મરચું, ધાણા જીરું, હિંગ તેમજ દરેક પ્રકારના ગરમ મસાલા, સાથે ધાણા મેથી રાઈના કુરિયા અને સિઝન પ્રમાણે તૈયાર અથાણા તો ખરી જ. તો આજે જ અમારા સ્ટોલની મુલાકાત લો